માં ફોન કર્યો તો ફોન માપાન તો નહીં આવ્યો ને તમારા પાસે ના કરાય ફોન તે ફોન કર્યો તો કહું છું ફોન તો છોકરો લઈને જતો રહ્યો હેતમ પછી મુદ ના કર્યો કોઈ હું ફોન કરતો રહ્યો ફોન કરજો કેટલો ભાવ આવ્યો વરિયાળીનો હેલો લાલભાઈ હા શું ભાવ પડ્યો ભાવ તો જો 4500 પડે છે એકનો હા અને વક્કલ ટાઈમ પાડે તો ઓવા બીજાનો 3500 ને ત્રીજાનો 4000 જેટલો પડે કેટલા વાગે આવશો હવે હોટલમાં ખાવા બેસી આવીએ છીએ એ બિલના પૈસા ના ખાતા બિલના પૈસા નહીં ખાતા અમે તો અમારા ઘરના પૈસા ખાઈએ છીએ હા નકર ભાઈ એમાં નહીં ખાવાનું એમાં રૂપિયો વાપરવાનો નહીં નહીં અમે તો એવા કોઈ બિલના પૈસા નહીં ખાઈ જઈએ હા હેરો હા આવીએ જ છીએ અમે ખાઈને કરીએ હા શું કોઈ આવું જ છે હું નો ભાવ પડ્યો એકનો 3500 હા એકનો 4500 ને એકનો 4000 ત્રણ વખત બનાવ્યો એ કેમ એવો ત્રણ વક્કલ બનાવ્યા તો મને ખબર ને ખાવાનું તો ઘેર આવીને ખાવ કઈ રહ્યા તું ખાવા હોટલમાં બેસે કે જો પા કે આમાં મહિના વાપરતા પૈસા કીધું તો એવન પૈસા ખાઈશું ન કહીએ એકલાના નહીં 4 ભાગ પાડવાના છે જો આપણે બે નહીં રે બે 4 ભાગ શું મોબા ને લાલભા ને 4 નહીં આપણે 4 જણા ભાગી જે પૈસા ને પહેલા વેચી કાઢવાના બેસવા તો પછી કલ્ટીના ને પલાવના જે ખર્ચો થયો હોય ને એ બાદ કરી દેવાનો બિયા બરિયાનું ચોપાનું રોપના બોકના નહીં આપણા શું મોબા તો શું આયા જ નહીં પાવા કે વખત આયા બાજી કર આપણે તો આવીશું કે એ તો આયા છે મુદા તો એ પાછળ જતા રહી અને હંકાતી વેચવા તો હું કામ જો લાલભાઈ ઘેર ઘેર બે રહ્યો આપણે બેવાને જ ખાલી હેતમ મથવાનું હોય રોપનો બાપ આપણે મારવા જઈએ પછી ઉતારવાની આપણે જ કર કઢાવા આવે છે રોપ હું આ નહીં જતો ને ત્યાં પોણી વાળતો છો એ તો અમુક તો કરતા જ નહીં ખાલી કઢાવા આવે ના હવે જે વાપવો ને હેતમો તો પેલા કહેવાનું ચાલી ચામ ભેગું થાય કે બધાનું કામ કરો ને તો જ વાપવાનું ચાંદ બાબુ છે કે નહીં બાબુ મારે ન કે કોઈક બીજા આવે ને માણસ ઇનાલ દેવાનું વાપવા ભાગમાં બાલ દેવાનું આ લખોબા ને એ બધા નહીં ઈવન હાલ દેવાનું વાપવા આપણે ઘેર આવવાનું હા આપણે એકલો ને 2 જણા ના મરી જવાનું બધા હોય ને 4 એટલે આ પેલા રંગોબાની કેમ બે જાય છે એટલે મને જવા દેજે કે તારા મને કોઈક પેલું લાગે છે કે ગમે તે કોઈ પ્રોબ્લેમ હોય તો જ દે અને કિંડમ ના દે પૂછવા દેવાનું છે રંગાબા હા શું કરો છો કોઈ ના હોય કોઈ નહીં આવે એ મોકલાય છે પેલા બિલ લઈને આવું છું લાલભાને અને કયો મોકલ્યા તમે લાલભાને શું બાપા બે હોય આમ તો બકાઈ જવું પછી બકાઈ તો એના છે એવું કોઈ ના હોય બકાઈએ જોઈએ યાર ના બકાઈ કારણ કે એના બે કોમ ચૂર છે એ તો વાત સાચી કોમ તું કશું કરતા જ નહીં રે બે ઈવન તે લાલા જો થોડું વધારે આવે તો આપણે સારું એ વાત સાચી પણ જે કે તમે બે જો અમે બે હેતમ છીએ તમારી કારણ તો જવું પડે સંગાતી યાર હું કહેતો હું જાઉં પણ અરે કે ના આપણે બે હેતમ જવાનું પાડીઓ નાખો એવું હતી અને એ તો પાયો નાખે કઈ એવું નહીં બે એ કોમ તો કશું કરતા નહીં ગેંગ તમે જો કોમ નીકાળે બે જણાથી પણ એ હેતમ આવતા જ નહીં તો કોમ કરાવીએ એવું ના હોય કરાવવું પડે ટ્રેક્ટર બેક્ટર લાવી લો આટલી સિઝન તો મેં વાઈ કાઢી પણ આ સિઝન જે ના પાડે તો બીજા ના દઈએ બાબા હા તે કહો તમે ભાગમાં મનાવું છે શું કરશું રંગાબા આજ દઈએ આપણે ના પેલા એ બધા આવે ને એનો મોબાઈલ પૂછી લાલભાને એ બધા પૂછીને આપણે નક્કી કરી દઈએ એ દેવાનું પૂછી દઈએ જે રે ઇન કોઈ કે અમારે બાપુ જ છે આપણે ચારોને તો નહીં યાર ના પાડે ને તો તમારે ના દઈએ હા તો એક કામ કરો મને પૂછી મને કહેજો તાર બરાબર હા હો ને હા હા રાજુ તાર હા આલે જ દેવાનું બાબા હવ ત્યારે આપણે કોઈ બેવામાં એરિયા તો મજૂરી કરવા માંગતા જ નહીં માગતા આપણે ખોટું મત કરવાનું હોય ને પાવરે પાવ રાતનો શોખ દાડાનો થઈ ગયો દાડા 10 વાગે આવવાના 6 વાગે ખરા તરક તો આપણે તો બેવાન તો નહીં આવું હું તો નહીં આવું છે તરતું હું એ મારે હું કોઈ લાગે મને ને એ કઈ કામે નહીં જઈએ તો આયા ને મથુરભા ઈઓ ના દેવાની આપણો આલી જ દેવાનું તાર આપણે ખોટું કામ મરી જવું પડે બધામાં ભાગ લેવા જવું છે ચાલી ચાલે એ પૈસા આપણા હા ખાલી લેશે કે લાલાબા બાઈક છે હું ભૂલાયું ને આટલો તો 50 હશે હા મેં કાઢલી લાવો લેજો 2 લાખ રૂપિયા બિલ આવી છે ને 50 કાઢી દોઢ જ હતા એ હોય શું ખબર પડો તમે વૈકન કાઢવા વાઈક કાઢી. પર લોબણ એટલે જઈએ દોઢ પકડો અને 50 માં પાન રાખવું બરોબર એ ગીતા મિલ જો કહેવાય નહીં પાછું હવે તો 25 લઈ લેવું આપણે
પૂછ્યું તો કે બિલ ઓછું આવ્યું તું કેવા ઓછું નહીં. એટલે આપણે કેવું પડશે કે આપણે કહેવાનું છે કે એરિયા પૂછ્યું તો કે બિલ કેટલું આવ્યું તું આપણે કહેવાનું ભાઈ આવતી હતી આપણે જીવીશું તો તો ખબર બે જવા તો બરાબર બાઈક ચાલુ કરી લે ગીતા મિલ દઉં તાર હાલ ગુદામ મિલ દે ઉપર લે ગીતા ચાલુ કરો જલ્દી આ બાઈક કે પણ જો કે હોય તો કોઈ જોઈ તો નહીં ગયું નું જોવા દેજો આ તો કોઈ દેખાતું નહીં આ તો કે આવતી નહીં ગયા બી. કિક મારો જલ્દી પગ છટકી જાય સારું. હા ગંગાબા હા હવે લેબ્રિકન દેખાય છે. આ બાઈક કેવું છે તે કંટાળી ગયા બાઈક તો હોય એવું જ હોય આ ડૂરી એલું હતું આ સારું એ નથી થતું. કંટાળી ગયા લાલપા હોય ના મેં કાકુ ને કોક કરે. ઉભા રહો. કઈ દેવા મોઠામાં. આ યમ જ કંટાળી ગયા મોટ કરાવી આ દેવાનું. બાઈક ચાલુ નતું થતું સર્વિસ કરાવી દેવાનું. સલાહ સર્વિસ તો કરાવો તમે. સર્વિસ કરાવીએ તો પછી કે પૈસા વાપરી થઈ જાય એમ એમના કયો પૈસા પાછા ની મોય સર્વિસ કરાવી દઈએ. ના એ તો કરાવી પૈ- દેવાનું. એ તો તમારા પૈસા સર્વિસ કરવાનું. અમે બે બાઈક તો ચલાવતા નહીં. તમારે જરૂર પડે તો અમે હાલશું તે શું કરવા? તો લઈ જશે ને ચોબા. કાંઈ મેં લઈ જઈએ છે. પણ તમે સલાહ તમારે સર્વિસ ના કરાવવું પડે બાઈક. ને બિલ લાવડો. બિલ તો ઈમેલ ને આજ ખાલી પૈસા લઈને આવ્યા છીએ. કેમ બિલ મૂકીને આવ્યા? બિલ તો જો બિલ ઈમેલ ને આવ્યા. બિલ તો પેઢી વાળો કે બિલ ની જરૂર છે મેં કીધું પૈસા હાલ દેજો ભાઈ અમે તો આપણે પૈસા પૈસાની હાલ જરૂર દેજો છે કે બિલ બરાબર. ની? મોટા જેવા ચોક બિલ તો પેલા જો પૈસા ના આવે ને ચાલે. પૈસા આલી દેજો આપણે લે 1.5 લાખ પૈસા તો રૂપિયા આ પૈસા તો લાયા છે લ્યો આ 1.5 લાખ પૈસા રૂપિયા. ગંગાબા લેજો. ગણી લ્યો 1.5 લાખ જ છે. તો એટલા જ આવું તારે કેટલા આવું હા? વજન તો થવું જોઈએ કે. સારો ભાવ આટલો આવે તો નહીં ભાવ તો 45 4 જણ હતા કે તે રે તો છે મારે 1.5 લાખ જ ચાલે. બે ગણ વરિયાળીના કમસે કમ 1.5 લાખ તો આપવા જો. પેઢીમાં પછી ફોન કરી આજ બે જાય એટલે તમારો વિશ્વાસ આવતો નહીં અમે આ વિશ્વાસ એકલો વિશ્વાસ આવતો નહીં તમને અરે તમારે જવાનું તમારે એટલા. જવાનું છે આ છેલ્લા પૈસા આ છે લાખ 1.5 લાખ તો શું કેટલા આવતા એટલા ઓછા કેવાય બે વીઘાનો વરિયાળીના. કોઈના આયા છે કોઈના આવતા જ નહીં 2 લાખ રૂપિયા હોવા દો. કોઈ આવતા શી ભાવ નો, ના હોય. ખાબાન છેલ્લા પૈસા હતા. ખાબાન તો વજન પકડવાનું હોય છે વજન હતું એવું ને આપણે વરિયાળીનું વજન જ અરે નતું. શાયરાની હતી ને એટલે વજન પકડે આપા તો ટેબો નહીં ગપ્પ જ મારો છો. ટેબામ તો કેટલા જોવું વરિયાળીનું વજન જ નતું ઉતર્યું ને પૈસા આવે. સાચું બોલો તમે પૈસા લીધા જ નહીં. અમે લોકો એ પૈસા લઈ કેમ લીધા લેવા લઈએ? આ તો આમાં તમે જે પૈસા લઈ છે. લ્યો. અમે અમારા પૈસેથી ખાધ્યું જ તું ને તમારા પૈસે ખાઈએ તો કાલ તે રીતે કે અમારા પૈસેથી ખાઈ ગયા હતા અમે કોઈના પૈસેથી ખાતા નહીં સાચું બોલજો બા પૈસા તને તું ના પાડ્યું કે ખાતા ના એટલે અમે લોસમાં અમારા પૈસે ખાધ્યું બાઈક તમારો જ કરાવતા આ પૈસે જ. અરે બાઈક તો બસ કરાવશું હાલ તો તાર પૈસા તો હાલે સુખ શાંતિ તાર પૈસા આવી ગયા છે તો પૈસા આવી ગયા ને. ઘેર આવી ગયા અમે એટલે આપવાનું છે. હિસાબ કરો ખેતર તો વાપરવાનું જ છે ને તારું. બાપા હાલ પૈસા નહીં લેવા. પૈસા હાવ પડે. પૈસા આલજો પાછા. તમે બિલ લઈને આલજો ને મન બિલ તાને પેલા અમે પૈસા તાને લેવું પૈસા આલજો. આ બિલ તો ઈ બિલ તો પછી હું લાવીને પૈસા. આલશું અમે પાછા આલજો મને. આ પૈસા તો લઈ લે પૈસા તો લઈને ફરીએ પૈસા પાછા આલજો. પેઢી વાળો કે પૈસા લઈને પાછા આયા ના પૈસા તો એ તમારે મૂકી દો હવે. અમારે નહીં લેવા. બિલ લઈને આવજો કાલ ઘરે. બિલ લઈને આવજો ને પૈસા આલી જજો. પછી લે આપણે તો આપણે હિસાબ રાખો કરો. ના, ના લેવા કોઈ ના આવે નું પૈસા લેવા નહીં બિલ નો કોના કાઢી હું શકે. તો કહેતો વિશ્વાસ આવતો નહીં આ ફોન હારું વિશ્વાસ આવતો નહીં ફોન થયું. અરે ફોન તો મારા ઈવન ખબર છે નંબર ની ઈવન કેવો. લે પેઢીમાં ફોન કરો. કરજો ફોન પેઢી વાળાને ખબર પડે ઈ વળે. હેલો લાવ તારી વાત. લે ચાલુ રાખો ફોન આલું હેલો આપણે કેટલું બિલ બન્યું તું વળી એનું? હા 2 લાખ રૂપિયા. હા હેડો આ તો કોઈ 2 લાખ રૂપિયા. ગંગાબા તમારે એમ ના કહે કે બિલ છે માલી નહીં. ભાઈ નહીં પેઢી વાર 2 લાખ રૂપિયા કી બિલ કીધું ના 2 લાખ રૂપિયા કહ્યું. તમે તને છે ને 1.5 લાખ રૂપિયા ચાલો. 1.5 લાખ રૂપિયા ચાલી છે. આલ્યું છે તે પેઢી વાળા ગપ્પો મારતો પેઢી હોય વાળો ના 2 લાખ બોલે રૂપિયા કે. કે છે. નંબર બીજી ના લગાવ્યો આ હોય. એમાં તો પેલા ગપ્પો મારતો છે લડાવડ કરતો હોય છે તમને 1.5 લાખ રૂપિયા જાય છે. વાયરે હોય ને ખબર ના પણ પેલો હાસો નંબર નહીં લગાય. એ એની ભાઈ જોવાનું. મને આ છે ઘણા નંબર છે ઈ આ તો કરતો નંબર સેવ કરતા નહીં. નંબર સેવ કરતો આવડતું નહીં પણ પેઢી વાળા નામ તો મને ખબર છે એનું. પણ નંબર સેવ તો કરતા એવું ને નહીં. તમે ભેગા થઈ આવજો તે પૈસા લઈ લ્યો આજે. ના ના. તઈ બિલ લેતા આવજો. ના લેવા કરો ને રૂબરૂ ભેગા થઈ લે આપણે વાપવાનું કરવાનું છે કે જો વાપવાનું તમારે હેતામાં કામ કરવાનું છે. વાપવાનું છે ને તો કોઈને હાલતા નહીં ભઈ કામ કરશો કોમ તો કોમ તો કરશું કરીએ જ છીએ. તમારે વાપવાનું. જો અમે છે કોઈને ને હાલી જ નહીં ને. અમે આટલા વર્ષથી તો વાઈએ છીએ ને હવે તમારે બેહન વાપવાનું રહે. બધું તમારે મજૂરી આપણે મજૂરી કરતા તો જોડાવા છે. આ જો. બેવણે જ મજૂરી કરવાની. અમે તમારે નહીં આવીએ તમે હમું. તમારે ના વાપવું હોય ને તો આપણે પેલા મથુરબા નહીં
એ રે કહેતા હતા એ મથુરભાઈ હું લેવા આપણો વાઈએ હોય છે ને મથુરભાઈ બીજા ભાગે આલ દઈએ ઓલો બાબા અમે વાઈએ મથુરભાઈ ના હાલવાનું અમે વાઈએ છીએ હવે આવશે તો હા તો તમે આ તમે પૈસા છે આટલા જ લાયા તારે બિલ આવ્યું એટલે આવીએ હા તો તમે છે ને બિલ લઈને આવજો ને પૈસા લીજો હા તો આવી જવું બિલ નું પૈસા ભાઈ આ વિશ્વાસ નહીં આવતો હું નતો કહેતો જવાય ના વિશ્વાસ અમે નતા કહેતા અમને જવા દે તમે ના જવા દીધા પણ પેઢીવાળા 2 લાખ રૂપિયા કીધા પણ હું તમારે હવારી રે જતા જ દાડામાં બે આપણે દાલા વાળો ઇનામગાટમાં નતો કીધું કે બેસી જાઉં દાલા પણ મને ખબર આવું કરશે છે. તમે ના પાડવા માટે કાપા પાડ્યો નાખો પાડ્યો કાલ છે ના નાખો બાપા ગાડી છે તો કોઈક પૈસા કરવા દે લાઈટ કોઈ આટલું પાણીનું બિલ લેવાનું છે કલાકવાળીમાં લેવાની છે મોડની લેવાની છે ને આ નવી લેવાની છે પૈસા લેવા જવા દેવાની ખાસા 20,000 રૂપિયા લેવાના સારું તાણું કર રંગાબા તમે છે મોડે રહ્યો તા શું કરો વાય બેહીએ કર પાડ્યો નાખીને આવ્યા હતા તે વાગે આ પસ્તો શું કરવા હતી કલાકવાળીને પૈસા લેવા આવ્યો હતો કેટલી થઈ 1 કલાક કલાકાર કેટલી હતી મોડની બાકી છે ને હા મોડની બાકી છે ને આ નવી કેટલી થઈ 20,000 જેવી થાય તો 20,000 20,000 જેવી તે આલસી અમે પાછા પેલા 10,000 તો કંટીના પલાવના બધા લેવાના બે ચિંતા મારી હું 2-3 દાડા લાલુ બા તો અત્યારે પૈસા ગણતા હતા પૈસા ગણતા હતા પણ પૈસામાં લોટો વાગ્યો છે કેમ પેલો એ રહ્યો પેઢીવાળો કે 2 લાખ રૂપિયા હશે ના એટલે 1.5 લાખ રૂપિયા50,000 થાય પડી ગયા હતા તે હોય તને ચોકણે વાત કરતા હતા ખાય ભાઈ રે પેલા સોમુભાઈ ને લાલુબા બે શું વાત કરતા હતા કોઈ 50 કરતા હતા એવું કોક કરતા હતા હા તો હા 50,000 કાઢ નાખ્યા છે એવું જ હતા હો હા 50,000 ખાઈ જાય અમારા તમારે તાન. કાળુબા હું કહેતો તો ઓન કે હું જઉં પણ અરે કે ના આપણે પાડ્યો નાખવા જવાનું છે કે તમારે જવું પડે કે કાદા તો ઊંઘા જવું પડે પણ ને આ બે તો કશું કોમે કરતા નહીં એ બે તો શું કર્યું છે હું શું નહીં હાલતું પાણી મને ખબર તો અમે બે જ કોમ નહીં કરતા રોપે તમે બે વર્ષો ગમે તે દા પાણીમાં તો તમે બે જ વર્ષો એ તો અમે જો ખાસી ખાઈને તો ખાઈને આવ્યા હતા હું શાંતિથી પાછા ઘરમાં જઈને હોઈ જાઉં એ તો પણ તમારે કહેવું પડે પણ તો બોલાવી પાછા બોલાય એ લાલભા હવે આવજો હા કે તો હાલ પૈસા 50,000 ના જતા કરો કે બહાર એટલે કહું ચોક્કસ હા યાર તમારે તો બધું ભેગું થઈને કહેવું પડે આખું કામ કરવું પડે કેટલા લે લે આ લાલભાઈ કેટલા રે હું જલ્દી ડોક આયા બોલાવું હતું તો કઈ ગયા હતા ઘેર ઊંઘ્યા હતા ઊંઘી જ જવાનું આખો દાવ ખાઈને આવ્યા હતા તે ઊંઘ ચડી ગઈ મને કહેતા કે ડોક ઘેર ઊંઘવા એ બે જણા જઈને ઊંઘી ગયા. આ તરકો કેવો છે કંટાળી ગયા હતા હું કહેતો તો આ છે ને તો જઈને આયા બિલ લઈને આયા એટલે તરકો લાગે કે ના લાગે હા તમે એ બધી વાત જાજો પેલા હું કોઈ શું કાઢું કીધું હું કે પેલું કલાકવાળી આલો કરે મને એમનું. કલાક વાળી તો હાલશી પેલા બિલ હિસાબ કરીએ તાના લે ને હિસાબ શું કર્યો તો બિલ તો ઈવન ડાયરેક્ટ આલી દીધું છે તમે ચોકન પૈસા પૈસા બિલ તો પૈસા ના આલ્યા તમને ઘેર અમે શું આલ્યા છે હમણાં આલ્યા છે ને હિસાબ કરવા કરો તાનો મેં પૈસા આલી નીકળ અરે આમાં પણ હમણાં તો પાછા આલી દીધા હતા 2 લાખ રૂપિયા પૂરા જોવું અમારે સાબાન છે આપણે પૈસા 20,000 રૂપિયા મોનની બાકી તો બધી થઈ બધી તો 20,000 20,000 હિસાબ કરીને હાલ દીધી હિસાબ કરું ને એટલે ઘર ગણીને બધા હિસાબ હિસાબ કરું હાલી એટલે જાય બિલ આવશે લેજો. નાખશે. હિસાબ કરું તાનો મેં પૈસા તમને આલી અમુક ત્યાં બિલ નહીં આલી ને એ બિલ નહીં આલ્યું. કાળો બાપ કહેજો તમે કાલે પૈસા શું કોણ અમે કરતા પૈસા લે લેતા નહીં કેટલા પૈસા હતા 1.5 લાખ રૂપિયા 1.5 લાખ હતા તમે તો ત્યાં કોક 50,000 કોક કરતા હતા ને. એ તો 50,000 અમે એવું કહેતા ખબર 50,000 મેં પડી ના તો ગીજામ ગાલ એમ ગીજામ ગાલ કહેતા હતા આ લાલભાઈ એમ કહેતા 25 તમારા 25 મારા ના ના એ તો છૂટા હાલતા છૂટા હાલ્યા હતા એટલે 25 હા? એના 25 કાઢે કેજો એના એ કાઢે બોલા છૂટા હાલતા હતા ને એટલે મેં કીધું 25 ગીજામ આવો પડી ના જ હોય એટલે આ છૂટા છે એટલે આ શું બોલે પેલા એલા છૂટા પૈસા હતા ને એટલે મેં કીધું 25 તમારા પાસે રાખો 25 મારા પાસે રાખો એટલે બધું કરીએ હમણાં 2 બંડલ હતો ને ત્રીજું શોથી આવી કીધું નથી આવ્યું હા અરે આ તો અમારા ગીજાના જ નહીં ભાઈ શોથી આવી ત્રીજું આ આ હોની તો ઉપર અરે આ હોણી નતો આ મજૂરીના પૈસા તો મજૂરી આપણે બાકી કહેતા હતા ને. પૈસા જતા નહીં બાકી હતા હાલો અમે એરંડા વેણી ભેગા કર્યા હતા ને એવી ઈ રહ્યા રીતે છે. અલગ છે. ઘરમાં ઊંચા તો આયા નહીં એટલે હવે
આ શોમાં તાણ બી તમને નતું કીધું ગીજામ રાખજો ભેગા ના જતા રહો પૈસા ભેગા જતા રહ્યા તો ગીજામ ઇન્ડમ બિલ છે તો લઈ લેજો આપણા પૈસા લઈ લેજો ચલો તો બાબા. 50,000 મને ગણવા આપણે તો દો 1.5 લાખ જ તો આવ્યા અમાર બિલ આવે ને એટલે તમે ગણી લેજો ને. ગણ લ્યો 50,000 છે મારા 50,000 થઈ ના તમારા 50,000 થાય અમે કે ના અલગ થાય? એન્ડ આવે એને તો કેટલા વેના હતા કહેજો કેટલા કોથા વેના હતા હાથ કોથરા જેવા થયા હતા. રંગા બા, હવે 50,000 50,000 પૂરા સીનમ ના લે અરે હવે મેં કીધું 50,000 અમારા જ લાવો. તો 50,000 લઈ લો લાવવાનો એ તો વાંધો નહીં, આ હિસાબમાં ગાળો આપણે તો કરી દઉં. હિસાબમાં લઈ લો. તે કોકને ઘેર આવીને લડાઈઓ કરાવો છો કોકને. લઈને લઈતા હતા. આ હોભળ્યો તાર નતું કહેતા હે એમને ગામમાં કોઈ વિશ્વાસ આલે ને તો કોઈ વિશ્વાસ ના રાખો અમારું. તમારું પર વિશ્વાસ ના રખાય તો એ બધાના ઘેર લડાઈઓ જ ગલાઈ દીધું. અમારા લે 50,000 અમારા ઘરના આયા તો લઈ લીધા લે એવું કરવાનું. આ ઘરની મજૂરી નથી એ આ તો. ઘરની મજૂરી નહીં અમારી મજૂરી છે એ તો નતું કીધું બિલ આવે એ દાડા હાલશું. રાત દાડા અમે પાણી વાળીશું એ તો. પૈસા તો નતા રોકડા આલે ને બિલ તો બાકી નતું બિલ વિકવાનું ધણીને. પણ તાએ 1.5 લાખ પેલો પેઢીવાળો 2 લાખ રૂપિયા ગયા એ તો એવું હોય તો પેઢીવાળાને બોલાવવું પડે. તે અમારે નો મારા માલ ભેગો થઈ જાઓ છો. તે બાપુ બધાજી બિલ આવવા મતલબ હું લેવા અમે તો પૈસા લઈને આવતા રહ્યા. આપણે ઓનું પોણી લઈએ છીએ કે કોઈ લડાઈઓ ગાલી છે કે 50,000 આ લડે કે નીકળતા એ તો અમારે અલગ બિલ હતું બેવાનું. પણ અલગ સોનું બિલ વળી એના 1.5 લાખ રૂપિયા આવ્યા. એ તો અમે શું અમારા ખબર પૈસા હતા, અલગ હતા? અમારા હતા. પૈસા હતા મેં કીધું ભેગા ના થઈ જાય ને એટલે પછી જુદા રાખી કહેતા હતા. આ ભાઈઓમાં દગો લાઈને જ ગાલો છો પછી. પણ એ નહીં, લોકોની વાતો ના પડે ને કે ભાઈઓ જુદા પડે ના લોકોની વાતો નહીં પડતા તમે મોઢે બિલ આવે ને મેં 20,000 રૂપિયા લઈ લીધા. આ ગામમાં કોક ના, અમર કોક ગામમાં વિશ્વાસ આવે ને તો અમારે કોઈ જવાબદારી વગર ના તમે બધા લો. બોલશો એ તમે મારી 20,000 લઈ લીધા ને અમે કીધું ભાઈ તું લઈ જવા દે. અમે મારી કોઈ ના અમર બોલ્યું. નતું કીધું તારે તો નતું કીધું પેઢી વાળું બિલ આલે એ દાડા તો બતાવ્યું આલશું તો પૈસા તો આલ્યા તા ઘેર ખાલી તમે છોકરા. બિલ બતાવતા નહીં, ખાલી પૈસા જ આલો. બિલ તો તમે ફાડી જ કાઢો. અમારે જો હંગાથી આવતા નહીં ને હું બધો બોનો કાઢી તઈ લઈ આપણો બાઈક પેલું ભંગાર બાઈક લઈને નીકળ્યો છું વેસવાનો વળી કીધું બિલ બતાવતા ને બાઈક તો નવું લાવો. બાઈક રસ્તામાં નવું નહીં ધક્કો મારીને લાવવાનું. આગળ લઈ મારા જતા. દમ નીકળી ગયો. આ બાઈક કે છે ને એ વેચી મારવાનું છે. શું કરવાનું તમારે? હવે અમાર તો અમે તો સાધનમાં જઈશું તારા મન તો કડક કરવાનો વેસવા. ના તો હિસાબ કરી કાઢી દીધો વાંધો. ના ઓન એ. તો રૂપિયો ની મળે છે એ લંકાબા, હા ફોન બે હોય ને તો 2 ભાગ પાડી દઈએ. એ 2 અલગ હોય ને આપણે 2 અલગ દઈએ. હો. એ નવું ઘર બનાવી રહ્યો એ અલગ. કલાકવાળી તું કલાક વાળી તમને કાળુબા 2 દા શેક કરી આલી લેરો. બે દાસી. હા અમારા હિસાબ થઈ જાય ને એક કરી આલી. અમાર જવાબદારી નહીં હો કલાકારો તો આલ દે એ તો અમે તાર આલી દેવું. એ તો અરે અમે direct આલી એના દેવી. પૈસા એનામાં જ કાપીને આલી દેવું તમારો હતો નહીં. તો આ કલાક અમે પૈસા આલી દીધા પાછા. પણ તમારે આવું ના કરાય હા હા આવું કરવું હોય ને પૈસામાં દગો કરવો હોય ને તો અમારે ભેગું નહીં રહેવાનું. એમને પૈસા દગો કરતા નહીં. અમન કોઈક વેસવા આલે ને તો અમન કોઈ જવાબદારી પણ ના આલે પછી વેસવા બેસવા અમન તો આવું કે આજે ગામમાં કોઈક અમારે ઇજ્જત નો કચરો કઈ નાખો તો કોકનું હા તે અમે રંગોબામ બેરીએ ને તમે લાલભામ બેરો ને હેતરના ભાગ પાડી દઈએ 4. 2 ભાગ તમારા 2 ભાગ અમારા. ભાગુ લેવા પાડો. બાબુ કા બા ભેગું રહી છે નહીં ગમતું તો મને. પણ તમે કોમેન્ટ કરતા નહીં, કશું કરતા નહીં. એના આ કરતા તો- આપણો ભાગ જ પાડી દઈએ. આ વેસવા કોણ જાય તમે નહીં વેસવા જતા વેસવા તો તાર અમે નહીં જઈએ, બે લોકો જતા જ નહીં. વેચવાનો સવાલ નહીં. વેચવા તો અમે જઈએ વેચવાન બોને પૈસા લેવા તો એના માટે જ. લ્યો આપા તો દોગમ હાલવા મળ્યા તો બધા જતા નહીં. અમે નહીં કે 2300 કે 2 જણા છો એટલે પછી અમે 2 જણા જ પણ જઈએ. તમે પહેલા થઈ ગયો પણ પેલા તમે ડાલુ ઘેર આવી જાય ને ભરીને જતો રહો, તમે તો ત્યાં તમે જોશો વેચવા. રંગાબા હા. એ તો બાલવું હતું તે કહેતા હતા તે. એ તો ના ભાગ જ પાડી દેવા ડાયરેક્ટ. Direct ભાગ જ કોઈ નહીં પાડવાનો. આલું. જો રંગાબાનો ને અમારે બેવાનો ભાગ ના આ બેવાનો. અરે તમારા ભાગ ન આવે તો આલજો ખરા ને. ના અમારે તો એ તો અમે બે- બતાય કે બેવા માટે. હા. અને તમારે અમારે તો હેતર નહીં હાલવાનું, અમે તો વેચીએ વાંચીએ. આજે વેચીમાં આવે તો હું લઈ લેતા. ના 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 અમારે તો પૈસા નહીં, અમારે તો વેપાર તો અમે વેચવા જઈએ છીએ પેઢી. શું કર્યું એવું તે? 50,000 રૂપિયા લઈ લીધા. એ તમારે કોઈ લે? એવું કરાય યાર. કોઈ લે કે 50,000 નો માલું કે 50,000 તઈ કાઢી લીધા વેચવા અરે કોઈ મેં. એમ તો કોઈ ના કે લીધા હતા ને જ કે યાર. મથુબા, આ મોળીએ વેચવા ગયા હતા. મને તો ખબર ના પડે પણ પેલા કારુબા નહીં ઓવા. એ રહ્યા ઘેર આવીને મને કહે મને કાલે 50,000 તો હંતાડી દીધા તો તમારે આવું કરાય યાર. ચોર એમ ખિસ્સામાં નહીં, નાખી અમે દીધા. આવતા હતા તે પૈસા ભેગા હતા ને તો અમે કીધું જુદા જુદા 50,000 માં મેં કીધું જુદા મેલે ભેગા થશે ને તો ઘેર અમારે કોઈ કહે છે કે પૈસા પે લઈ લીધા એટલે ભેગા આવી ગયા એમાં વળી લઈ લીધા. હાથ કોથળાના 50,000 આવો કરાવી યાર. ને જો વજન ભાવ કેટલો આવ્યો તો એકનો 4,000, 4500 ને 3500 કેટલા પૈસા થયા? કેટલા કોથળા હતી તે? કેટલા હતા છો માપા? 20 કોથળા જેવી ખાટી. 20 કોથળા વાળા હાઈટ મને જેવી થાય યાર. ચાર.
તો એને 1.5 લાખ આયા. ઓ તો 2 લાખ તો complete આવું લે. આવું ના, કરાવો. વજન ઉતારો જુઓ કે. ના ઉતરાઈ યાર. પૈસા તો- ત્રણમાં તો- ત્રણમાં તો complete આ વજન તો ઉતરાઈ કીધું યાર. બિલ બતાવો, બિલ બતાવાય બે પૈસા તો આલી દીધા છે બિલ બિલ તો જોવા જ કા. નું આ તો કરું બિલ જ નહીં આપણે. લાયા. બિલ વગર તો ચાલે જ ના, પેલું બિલ જોવાય. અમે કીધું બિલ નું કરવું તો પૈસા તો લઈ લ્યો. પૈસા આવી જાય એટલે હવે બિલનું કરવું. જુદું જ કરી દઈએ. તમે અમે એ તમારી મરજી જુદું કરવું હોય તો તમારે કરી દ્યો. બસ એમાં તો કોઈ ફરક પડવાનો નહીં. હા. આપણો હોન છે ને ઈવન જુદું ખાલામાં ઘર બનાવે ને કોઈ એમ ચાલે કરે. આપણે અમાર ઘર બનાવું તો 50,000 ઉછીને આલો તાન. કશું નહીં મળે. હવે એસી તો એ તો આલો. કોણ કરી કશું તો ભાગ લેવાનો. ભાગ આલો તો બરો કે ના પડે, મારે જુદું ઘર બનાવું તો પાછા આલજો. તમે ક્યાં બાઈક વેચવા ગયા તમે? બાઈક તો વેચવાનું છે. તે શું કિંમત માલવાની છે? એ તો અમે બાઈક તો બાઈક- બાઈક કરીએ તો નહીં હાલવાનું. એ તો અમારે પેલો છોકરો રે ને એ ચલાવશે કે સાંજ ને 12 વાગે ખેંચી લાવો કર ને આપણે છે ને અરે 2 લાખ રૂપિયા રે ને એમાં 4 ભાગ પાડીએ પછી પેલા ગલતીના ને પલાવના એ બધા કાઢીએ પાછા પેલા વાંધો. પાણીનું બિલ ના એ નહીં હાલવાનું. આ 30,000 બેવાન રૂપિયા પછી 60,000 રૂપિયા ચાલે બધા નહીં હાલવા. મજૂરી આપે કરીએ છીએ. એ ના એને કરાય અમારે ઘર બનાવું તો થોડા વધારે આલો તો વાઈ પૂરું કરશું. ના જો પેલા 4 ભાગ પાડી દેવાના. 1.5 લાખ આવ્યો ને તો તમારે 2 ભાગ પર 2 લાખ આયા. 2 લાખ 2 લાખ આવ્યો ને તો લાખ રૂપિયા આવ્યો તમારે. એમાં 20,000 ખર્ચો 30,000 ખર્ચો ખર્ચો છે. 30,000 જેવો ખર્ચો થાય તમારે. હા. એ કાર્ડ તો તમારે વેચવા વેચી લેવાના બધા. એ રંગાભાઈ એવું જ કરશે. તમારે વેચવા ના હોય તો મને આલો તે બધા પછી તમે પાછા આલ્યો ઘર બનાવી દીધું. તમારે છે ને- તમારે પૈસા શું કરવા છે બે ત્રણ? તમારું કરવા દે પણ. મારું ઘર બનાવવાનું છે. આવું કાલ લે અમે રંગાબા કરો. આવું ભાગવી જમીન માં નિરાશ કરી ખાવી છે. હોવ. ને આપણે આપણું કરી ખાવાનું. આ ઉછીના તો આલો છો. ઓછીના બોછીના નહીં મળે. ચોખ્ખી વાત છે ભાઈ. અમારે ઘર બનાવવાનું છે એટલે તમે પાછા આલ્યો પાકે એટલે કાપી બે લેજો. જણા કોમ બોમ કરતા નહીં કોઈને ગોઠતા નહીં ના કરતા તમે તમારું આય ખજ્યું. હાલ હવે અમારું કરશું હું તાર. જઉં તાને. હા જી. શું કેવું છે બાબા? અરે તો ભાઈ એ બધું અમારે જ કરશું હેડો ભાઈ તમે જો એમ કરો તાણ. હાલ તમે હાલ ઘેર રહો ને પછી કાલે ખાલામાં ભાગ પાડીને પૈસા તમારે અલગ બનાવી પછી છે છે ને બનાવવું એ. તમે હેતામ ઘર બનાવી દો. હાલો અમારે અડધો હિસાબ આલજો પાછા. હા તો એ તો લેવા આપણે જવું અડધા પડશે. પૈસા લેવા પડશે ઓમોય. એ તો હિસાબ તો બોલાવજો અમને હિસાબ પડો એટલે અમે તો ન બોલાઈએ. બે દાડમ જલ્દી કરજો પાછા અમારે જરૂર જલ્દી છે. કરજો, આમાં પૈસાની જરૂર છે. આ ખુદા બતાવે તો ના ચાલે કે બોલાવજો, જમીન ભાગલા પર દઈએ. આ તો આયા છે હાલ તું કાઢવા. એટલે કાલે તમે છે ને આપણે સવારે કમ્પ્લીટ હેતરના માપની લાવીને ભાગ પાડી દેવાના અને એ પૈસાના દેવ કાલ. એ રે એવાનું કરી ખાવાનું આપણે આપણું કરી ખાવાનું. હોવ. હા. આખો દાળ ગોઠતા જ નહીં રે. અમે આપણે આપણું જ કરવાનું. હા. લે હું એ ઘેર જાઉં હા જાય કાલ આવજે પેલા. બે વાર સાંજ નાખું કહો ઘેર જઈ હો. કાલ આવી જજે. હા. ભાગ પાડી દે એટલા. હા. આ ભાઈ એમ દગા કર પછી આવું થાય કે જુદું જ રહેવું પડશે એમ. આ પૈસા તો કારોબાર આયા તો અમે ખબર પડી એવું ખબર પડત. કાલ સવારે ઈવન ભાગની જમીન આલી દઉં ને ખાલું આલી દઉં ઈવન એટલે પટી જાય મારે.